હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ગુંદાની શિકાશ કાઢવાની નવી ટ્રીક સાથે આપણે બનાવશું ભરેલા ગુંદાની કઢી. આ 250 ગ્રામ ફ્રેશ ગુંદા લીધા છે, તેને આપણે વોશ કરી લેશું. એના ડીટા કાઢી અને દસ્તા વડે ફોડી લેશું. ગુંદા રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, તેમાં વિટામિન સી હોય છે, એટલે ત્વચા માટે ફાયદાકારક હોય છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. હવે ચપ્પુ ઉપર મીઠું લગાવી અને ગુંદાની અંદરથી આપણે ઠળિયા કાઢી લેશું. મીઠું લગાવવાથી ગુંદામાં શિકાશ હોય તે બધી બહાર નીકળી જાય છે. હવે એક વાસણ આપણે લેશું અને સાસ ઉપર જે પાણી થયું હોય તે આપણે કાઢી લેશું. તેને પરાશ કહેવાય. હવે આપણે ગેસ શરૂ કરી અને તેને ગરમ કરવા મૂકશું. આ પાણી ખાટું હોય છે એટલે ગુંદાની અંદરથી બધી શિકાશ કાઢી નાખે છે, એટલે તેમાં આપણે ગુંદા બાફવાના છે. હવે આપણે ગુંદા ભરવા માટે મસાલો બનાવી લઈશું. 4 સ્પૂન સિંગના દાણા અને તલનો આ પાવડર કરેલો છે તે લેશું. 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 સ્પૂન ચણાનો લોટ, 1 સ્પૂન કટ કરેલો ઝીણો ગોળ, કટ કરેલા લીલા ધાણા, 2 સ્પૂન તેલ ઉમેરી અને મસાલો મિક્સ કરશું. હવે આપણા ગુંદા બફાઈ ગયા છે. હવે એને એક કાણાવાળા વાસણમાં આપણે કાઢી અને નિતારી લેશું. આ ગુંદામાં ઉપર જે વ્હાઈટ દેખાય છે, ગુંદાની શિકાશ નીકળી ગઈ છે, તે આપણે હાથ વડે કાઢી અને ગુંદા સાફ કરી લેશું. હવે આ બધો મસાલો એકદમ મિક્સ કરી અને બધા ગુંદામાં આપણે ભરી લેશું. ગુંદા બાફવાની નવી ટ્રીક સાથે ગુંદાની કઢીની રેસીપી તમને ગમે તો અમારી ચેનલમાં હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાઈડમાં આપેલા બેલ બટનની ઘંટડી દબાવજો. હવે ગેસ શરૂ કરી તેના ઉપર એક વાસણ મૂકી તેમાં 2 સ્પૂન તેલ મૂકી અને રાઈ, જીરું, હિંગથી આપણે આ ભરેલા ગુંદાનો વઘાર કરશું. આ તેલમાં થોડી વાર આપણે ભરેલા ગુંદા સાતળશું. ક્રશ કરેલો 1 સ્પૂન તેમાં લસણ ઉમેરી અને તેને પણ સાતળશું. લસણ સતળાઈ જાય પછી ક્રશ કરેલું આદુનો પેસ્ટ ઉમેરી તેને પણ સાતળશું. હવે આ બધું સતળાઈ ગયું છે. ગુંદા ભરતા મસાલો વધ્યો અને 1 સ્પૂન ચણાનો લોટ ઉમેરી તેને ગુંદા સાથે થોડી વાર આપણે શેકાવા દેશું. તેમાં 1 કપ મીડિયમ ખાટી છાશ ઉમેરશું. 1 કપ પાણી ઉમેરી અને તેને સારી રીતે આપણે ગુંદા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે પકાવશું. આમાં આપણે છાશ અને પાણી ઉમેર્યું છે તે સ્વાદ પ્રમાણે આપણે એમાં થોડું મીઠું ઉમેરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. જો એકદમ પાકી અને કેવી સરસ ઘટ આપણી ગુંદાની કઢી બની ગઈ છે. આ ગુંદાની કઢીને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. આ આપણી ગુંદાની કઢી રેડી. અમારા આ ગુંદાની કઢીની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો.